રાજકોટથી ગોંડલનું 40 કિલોમીટરનું અંતર અને આટલી જ લાંબી શોભાયાત્રા હોય ત્યારે કેવું અદ્ભુત દ્રશ્ય જોવા મળે। શોભાયાત્રાનો પહેલો રથ ગોંડલમાં હતો, જ્યારે બીજો રથ રાજકોટમાં હતો। આટલી મોટી શોભાયાત્રા પહેલી વખત યોજાઈ છે, જેથી ખોડલધામની આ શોભાયાત્રા અત્યાર સુધીની સૌથી લાંબી શોભાયાત્રાના રેકોર્ડમાં સ્થાન પામી છે। અન્ય રેકોર્ડની જો વાત કરીએ તો રાજકોટના રેસકોર્સથી કાગવડ સુધી શોભાયાત્રામાં વિવિધ આકર્ષણો તો જોડાયા જ હતા। આ ઉપરાંત 4000થી વધુ ગાડીઓ, 7000થી વધુ બાઇક, 300 બસ, 200 ટ્રક, 75 ફ્લોટ્સ, મહિલા સમિતિની 151 બસ, વિવિધ ટેબ્લો જોડાયા હતા। એક જ સમાજના લોકો એક સાથે 40 કિલોમીટર સુધી ભાગ લીધો હોય તેવી આ પ્રથમ ઘટના છે। આ તો થઈ માત્ર શોભાયાત્રાના રેકોર્ડની વાત। 21મી તારીખ સુધી ચાલનારા ખોડલધામના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજુ તો અનેક વિક્રમો સર્જાશે, જે વિક્રમો ખોડલધામના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કાયમ માટે યાદગાર બનાવી દેશે। મયુર સોની, GSTV, રાજકોટ।